ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સબસિડીવાળા ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર હેરાફેરી અને કાળાબજારી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી ગેસની અછતનો ફાયદો ઉઠાવીને સબસિડીવાળા સિલિન્ડરો ઊંચા ભાવે વેચવાનું આ કૌભાંડ ચાલી રહ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોતાલા કમ્પાઉન્ડ વિસ્તારમાં કેટલાક લોકો પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ 3 સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પાડેલ દરોડા દરમિયાન રમણ પટેલના ઘરેથી 7 નંગ, અનિલાબેનના ઘરેથી 7 નંગ અને નીલાબેનના ઘરેથી 4 નંગ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. પોલીસે 3 સ્થળોએથી કુલ 18 નંગ ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કર્યો છે અને 2 મહિલાઓ સહિત 3 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બજારમાં વર્તાતી અછત વચ્ચે આ આરોપીઓ આટલી મોટી સંખ્યામાં સબસિડીવાળા સિલિન્ડર ક્યાંથી લાવ્યા હતા અને કાળાબજારીમાં ગેસ એજન્સીના કોઈ કર્મચારીની મિલીભગત છે કે કેમ તે દિશામાં પણ પોલીસે હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.